અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માનવ મંદિર પાસે રોડ બેસી પડતા ક્રેન ફસાઈ ગઈ છે। ભારે વરસાદને કારણે રોડ બેસી ગયો છે। મેટ્રો બ્રિજના નીચે રોડ બેસી જવાની ઘટના સામે આવી રહી છે। ક્રેન બહાર કાઢવા માટે તંત્ર હાલ તો કામે લાગ્યું છે। તો આજથી જ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે અને ચોમાસાનો પ્રારંભ થતા જ પહેલા વરસાદમાં જ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠવાના શરૂ થઈ ચૂક્યા છે। માનવ મંદિર પાસે એક ક્રેન ફસાઈ ગઈ છે। રસ્તો બેસી પડતા આ પ્રકારની ઘટના બની છે। પ્રથમ વરસાદમાં જ રોડ બેસી જવાની ઘટના સામે આવી। કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે। પર એક વખત સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે। દીપક, જે રીતે આ ઘટના સામે આવી રહી છે, પ્રી મોન્સૂનની કામગીરીની સામે અનેક સવાલો પહેલા જ વરસાદે ઉભા કરી દીધા છે। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવા, ક્યાંક રસ્તા બેસી જવા, આ પ્રકારની જે ઘટના સામે આવી રહી છે, પ્રી મોન્સૂનના નામે ફાળવાતું બજેટ આખરે ક્યાં જાય છે તે સૌથી મોટો પ્રશ્ન। તોરલ, આ વર્ષની વાત નથી। દર વખતે જે પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવતી હોય છે ને કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ વિધિવત જ્યારે ચોમાસું બેસે અને તંત્રની જે કામગીરી છે તેના પર સવાલ ઉઠતા હોય છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વહેલી સવારે વરસાદ પડ્યો, ધોધમાર વરસાદ હતો, જેના કારણે અનેક જગ્યાએ રોડ બેસી ચૂક્યા છે। માનવ મંદિર પાસે જે મેટ્રો બ્રિજ બની રહ્યો છે તે પાછળ નીચેના આ દ્રશ્યો છે કે જ્યાં જે ક્રેન છે તે ફસાઈ ચૂક્યું છે। રોડ જે છે તે એટલો ઊંડાણમાં બેસી ચૂક્યો છે જેના કારણે અડધી ક્રેન જે છે તે રોડની અંદર બેસી ચૂકી છે। એટલે કે ક્યાંક તંત્ર જે કામો અંગેની વાતો કરતું હોય છે, થોડા દિવસો પહેલા જ શાસક પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ જગ્યાઓ પર કામગીરી કરવામાં આવી રહી છે। રોડ એન્ડ બિલ્ડિંગ જે ડિપાર્ટમેન્ટ છે જેના ચેરમેન દ્વારા મીટિંગ પણ કરવામાં આવી હતી ને તમામ જગ્યાઓ પર કામકાજ ચાલી રહ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી, પરંતુ આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે કઈ જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીનું કામ કરવામાં આવ્યું છે। કારણ કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે ચોક્કસપણે કહી શકાય કે વિધિવત ચોમાસું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે હવે અમદાવાદમાં કયા પ્રકારની સ્થિતિ બનશે તે જોવાનું રહ્યું। કારણ કે દર વર્ષે કરોડો રૂપિયા જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી પાછળ વાપરવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે ચોમાસું બેસે અને ચોમાસાની અંદર અનેક હાલાકી જે છે તે તંત્ર ની સામે આવતી હોય છે, લોકોએ હાલાકી ભોગવવી પડતી હોય છે અને કોર્પોરેશન તંત્ર જે છે તો ઊંઘતું ઝડપાય છે। વહેલી સવારથી જ્યારે વરસાદ પડ્યો ત્યારે અનેક જગ્યાઓ પર રોડ બેસ્યા હતા ને હાલ આજે માનવ મંદિર પાસેના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે ક્રેન છે તે કયા પ્રકારે અહીં ફસાઈ ચૂકી છે અને અનેક જગ્યાઓ પર આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। એટલે કે ક્યાંક કોર્પોરેશન તંત્ર જે છે તેની પોલ ખુલી ચૂકી છે અને અમદાવાદમાં ઠેર ઠેર જ્યારે પાણી ભરાયા, રોડ બેસી ચૂક્યા, ત્યારે હવે પ્રી મોન્સૂન પાછળ વાપરેલા પૈસા કઈ જગ્યાએ નાખવામાં આવ્યા છે, કયા પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવતી હોય છે તે તંત્ર પાસે લોકો જવાબ માંગી રહ્યા છે। અને હવે જ્યારે વિધિવત ચોમાસું બેઠું છે ત્યારે ચોમાસાની અંદર અમદાવાદના હાલ કેવા થાય છે અને કોર્પોરેશન તંત્ર જાગે છે કે નહીં, લોકોની વારે આવે છે કે નહીં, ને જે કામકાજ કરવાનું છે તે કરે છે કે નહીં તે જોવાનું રહ્યું। જી તોરલ। દીપક, પ્રશ્નો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે હજી તો આ પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ અમદાવાદના જે દ્રશ્યો આજે વહેલી સવારથી આપણે દર્શકો સુધી પહોંચાડી રહ્યા છીએ તે દ્રશ્યો પરથી જે લાગી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આપણે જોઈ રહ્યા છીએ। અનેક જગ્યાએ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ નથી લાગી રહ્યું। જો પહેલા વરસાદમાં પરિસ્થિતિ થઈ છે તો આવનારા દિવસોમાં શું થશે પરિસ્થિતિ? ચોક્કસથી તોલર, વિધિવત ચોમાસું જે છે તે આજથી બેઠું છે, પરંતુ પહેલા વરસાદની અંદર જ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે કે જેને લોકોની હાલાકી ચોક્કસપણે કહી શકાય। કારણ કે આ પ્રકારની સ્થિતિ જે છે જો પહેલા વરસાદની અંદર જોવા મળતી હોય તો વિધિવત ચોમાસાની અંદર શું સ્થિતિ બનશે અમદાવાદની તે જોવું રહ્યું। તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે લાખો કરોડો રૂપિયા જે છે તે ખર્ચવામાં આવતા હોય છે અને તે છતાં પણ આ પ્રકારની સ્થિતિ બનતી હોય તો તંત્ર કઈ જગ્યાએ પૈસા નાખી રહ્યું છે, ક્યાં કામ કરી રહ્યું છે તે ચોક્કસપણે સાબિત પ્રશ્નો ઉભા કરી રહ્યા છે। કારણ કે અમદાવાદની અંદર દર વર્ષે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી 2 મહિના પહેલા કરવામાં આવતી હોય છે ને તેમ છતાં પણ જ્યારે અમદાવાદની અંદર જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। આ એક જગ્યાના દ્રશ્યો છે, પરંતુ અમદાવાદની અંદર 4 થી 5 જે ઘટના બની છે રોડ બેસી જવાની, ક્રેન ફસાઈ છે, ટ્રક ફસાઈ ચૂકી છે, ત્યારે કેટલીક જગ્યાઓ પર રોડ પણ બેસી ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
એટલે કે હવે અમદાવાદમાં જ્યારે વિધિવત ચોમાસું બેસી ચૂક્યું છે, પહેલા જ ચોમાસાના વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ જ્યારે સામે આવી રહી છે, ત્યારે હવે તંત્ર સામે એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે હજુ તો આખું ચોમાસું બાકી છે. ચોમાસાની અંદર જો વરસાદ વધુ પડશે તો કયા પ્રકારની સ્થિતિ બનશે ને આ સ્થિતિને તંત્ર કઈ રીતે પહોંચી વળશે તે ચોક્કસપણે સવાલ ઉભો થઈ રહ્યો છે. જી, પ્રતિવર્ષની આ જ પરિસ્થિતિ દીપક, પ્રતિવર્ષ મોટા બજેટ ફાળવવામાં આવે છે. ચોમાસું આવતા પહેલા ઘણી બધી બેઠકો કરવામાં આવે છે. આખરે પેપર પર ઘણા બધા પ્લાન પણ બનાવવામાં આવે છે, પરંતુ પ્લાન તે દિશામાં કાર્યાન્વિત નથી થતા તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. મહાનગર અમદાવાદમાં જો આ પરિસ્થિતિ હોય તો મહાનગરપાલિકા શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ જનતાના મનમાં ઉભો થશે અને જનતાના આક્રોશનો ભોગ પણ મહાનગરપાલિકાએ બનવું પડશે. ચોક્કસપણે કોઈ બેમત નથી આ બાબતમાં, કારણ કે દર વર્ષની હાલાકી હોય છે અને 2 વર્ષ પહેલા જ્યારે રોડ બેસી ચૂક્યા હતા, રોડની હાલત ખરાબ થઈ હતી, ત્યારે હાઈકોર્ટે ટકોર કરી હતી અને હાઈકોર્ટે કહ્યું હતું કે અમદાવાદની અંદર જે રોડ રસ્તાની સ્થિતિ બની છે તે બાબતે તંત્ર જાગે અને ત્યારબાદ રોડ રસ્તા જે છે તે રિપેર કરવામાં આવ્યા હતા. પરંતુ ગયા વર્ષે જે રોડ રસ્તા રિપેર કર્યા તેની પણ સ્થિતિ અત્યારે જોવામાં આવે તો ખૂબ જ બેહાલ છે. વેજલ પૂર્વ પાસેનો જે જીવરાજ મહેતા હોસ્પિટલ પાસેનો જે રોડ હતો તે ગયા વર્ષે બેસી ચૂક્યો હતો, નવો બનાવવામાં આવ્યો, તેમ છતાં પણ આ વર્ષે જ્યારે સામાન્ય કમોસમી વરસાદ એટલે કે ઝાપટું પડ્યું ત્યારે પણ તે બેસી ચૂક્યો હતો. 2 MTS ની બસ જે છે તે ફસાઈ હતી. પરંતુ અમદાવાદની અંદર જે પ્રકારે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનું એંધાણ કરવામાં આવતું હોય છે અને કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય છે, તેમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ હવે જોવા મળી રહી છે, ત્યારે તંત્ર સામે એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે ચોમાસાની અંદર આ પ્રકારની સ્થિતિ રહેશે તો તંત્ર કઈ જગ્યાએ કામ કરી રહ્યું છે. પાણી ઓસરવાની બાબત હોય તો કેચપીટો સાફ કરી, પરંતુ રોડ રસ્તા જે છે તે કેમ નથી બનાવવામાં આવતા. રોડ એન્ડ બિલ્ડિંગના જે ચેરમેન છે રમેશ દેસાઈ, તેમના દ્વારા થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે રોડ રિસર્ફેસિંગ કરવામાં આવશે, પરંતુ નવા રોડ જે છે તે નવરાત્રી બાદ બનશે. પરંતુ જે રોડ રિસર્ફેસિંગ કરવાની બાબત છે તે ક્યારે કરશે, કારણ કે આ પ્રકારની ઘટના બનશે તો લોકોના જીવ પણ જશે. એટલે કે હવે તંત્ર શું કામ કરે છે, તંત્રની સામે જે સવાલો ઉઠ્યા છે ત્યારે લોકો એટલે કે નાગરિકો માટે તંત્ર શું કામ કરે છે તે જોવાનું રહ્યું. ધન્યવાદ દીપક, તમામ માહિતી માટે. આગળ પણ આપની પાસે જોડાઈશું કેટલીક અપડેટ્સ અન્ય મેળવવા માટે. તો માનવ મંદિર પાસે ક્રેન ફસાઈ ગઈ છે, રસ્તો બેસી ગયો, રોડ બેસી ગયો અને તેમાં ક્રેન ફસાવાની ઘટના બની છે.